જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જશો? જો તો 12 વાગી ગયા છે વ્લોગ ચાલુ કરવામાં, કેમ કે કોલેજેથી આવી ને ત્યારે લાઇટ નહોતી, એટલે મેં કીધું લાઇટ આવે ત્યારે ચાલુ કરી. લાઇટ તો હજી આવી જ નહીં, હજી અત્યારે આવી નથી. કેટલા વાગે ગઈ? 8 વાગ્યાની વહી ગઈ છે લાઇટ, અને હજી આવી નથી. ને જો બહાર આવ્યા છે રસ મારા માટે, હાલો રસ પી લઈએ. પછી હવે મમ્મી રસોઈ બનાવશે તો જમવાનું. ના, લાઈટ ન હોય તો વળી એમ થાય આળસ થઈ જાય. બીજું બહારથી લઈ આવી ભાવશે? બહારથી ન ભાવે. તો બસ ચણા શાક ને દાળ ભાત ને બની જ જાય હમણાં. રોટલી ઓલું હું લાઈટ ન હોય તો વળી ગરમી થાય તો રસોડામાં, પછી અમને ગરમી થાય. હા પીલે રસ એટલે તાજી થઈ જાય. જો આ કબૂતર હજી અહીંયા જ છે, એ જાતું જ નથી. હવે તો એના માટે આ મોટા ટોપમાં રાખી દીધા ચોખા ને ચણ બધું, એટલે ઉડાડે નહીં આખું આમ બધું. પડી ગયું. 1 વાગી ગયો છે અને રસોઈ બની ગઈ હતી, તો બધા બેસી ગયા છે જમવા. ને આજ તો જો જમવામાં લોટવાળા ચણાનું શાક, રોટલી, દાળ ભાત, શાક એવું બધું બનાવ્યું છે. છાશ ને ભૂંગળા ને ચેવડો. લાઈટ તો હજી આવી નથી. નહીં, લાઈટ આવશે 2 વાગે. ઓહ, 2 વાગે ગરમીમાં જમી લેવાનું. હા, ત્યાં આવી જાય, જમી લઈ. જમી નવરા થાય નહીં ત્યાં આવી જાય. હા, જો બધા બેસી ગયા જમવા. તો પપ્પાની રજા છે. જો આજે ભજીયા બનાવવાનું નક્કી થઈ ગયું છે, તો મમ્મી ભજીયા બનાવે છે. 8 વાગી ગયા છે. મમ્મી જો બનાવે ભજીયા બનાવ્યું છે. લોટ તૈયાર કરી લીધો, તેલ મૂકી દીધું છે. હવે ભજીયા હમણાં પાડવાની તૈયારી છે. ના લસણિયા તૈયાર કરી લીધા. લસણિયા ભજીયા કોને ભાવે છે જરાક કમેન્ટ કરી દેજો. ઘણા એ છે મારા જેવા, એતને બહુ ભાવે લસણિયા ભજીયા. અને આ શેનું બનાવ્યા છો? આજે પાલક, મરચાં, કોથમરી, આદુ, લસણ અને બધું કાઢી મિક્સ કર્યું છે. બનાવ્યું. ચાલો બધા ભજીયા ખાવા. જો ફૂલવડા મસ્ત ઉતરવા માંડ્યા છે. જો ઓલા લસણિયા ભજીયા બની ગયા છે અને હેતભાઈ જમવા બેસી ગયા છે, કેમ કે લસણિયા તો સ્પેશિયલ એના માટે બનાવવાના હોય. જો બની ગયા છે. સાથે ફ્રૂટ ડીશ છે. હા, સ્વીટ ડીશ, ફ્રૂટ ડીશ, ઢોકળા. આ જો ફ્રૂટ ડીશ નથી, ગણપતિ બાપાની પ્રસાદી છે. એટલે આપણે તો એવું જ કહેવાય ને ફ્રૂટ ડીશ. ડિઝર્ટમાં ફ્રૂટ ડીશ આપવામાં આવશે. સ્વીટ ખાવું હોય ને સ્વીટ. હા, એને સ્વીટ ડીશ. અત્યારે ખાવું તો અગાઉ ભૂખ જ એવડી લાગી ગાઈઝ.